બનાસકાંઠાના દાંતા તાલુકામાં બાળકોને અપાતા દૂધને લઈ ગંભીર સવાલો ઉઠ્યા। માળગામ નજીક જંગલ વિસ્તારમાં શાળાના બાળકોને અપાતું દૂધ રસ્તા પર ફેંકાયેલું જોવા મળ્યું। માળ પ્રાથમિક શાળામાં 205 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આચાર્યના જણાવ્યા મુજબ અઠવાડિયામાં એક દિવસ દૂધ શાળામાં આવતું નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ આવી જ રીતે દૂધ ફેંકવામાં આવ્યું હતું। દૂધ સંજીવની યોજનાના દૂધનો બગાડ કરનાર સામે કાર્યવાહી કરવાની અને શિક્ષણ વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠી છે। પરમાર અને ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી એવી સમસ્યા ઘણી વખત બનેલી છે। અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે। અને આજે પણ આ સમયમાં 13/8 દૂધ ફેંકી દેવામાં આવેલું છે। તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને, એટલે કોઈ ચેકિંગ આવે ને એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે। એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે। અમારું દૂધ એટલું કહેવાનું એ છે કે આ અમારી એવી સમસ્યા છે કે દૂધ તે અમારા સ્કૂલના છોકરા જોડે પોકી રહે એવી સમસ્યા સ્કૂલમાં। આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી, એટલે આવેલું નહીં પણ હું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું। અઠવાડિયામાં એક દિવસ તો ના જ આવે।